હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8ની ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પોથી સત્ર 2માં પાઠ નંબર છે 14મો, સાકરનો શોધનારો. નાટક છે એકાંકી, જેના લેખક છે કવિ યશવંત પંડ્યા. આ પાઠની શરૂઆત આપણે હવે કરશું. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચાડજો. વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો આપણો વિડીયો. બરાબર, કોઈ ગામડાના વિદ્યાર્થી હોય તો એને પણ આપણે વિડીયો પહોંચાડી શકીએ, જેથી આપણે પણ બીજાને મદદરૂપ થઈ શકીએ. ચાલો, તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું તમારા ફેવરેટ વિકલ્પોથી. એમાં પહેલું છે એકાંકી નાટક, એટલે કે જવાબ આવશે બી, 1 અંકવાળું નાટક. પછી બીજું છે અંજન શેના વડે ડાઘા સાફ કરે છે, તો જવાબ આવશે એ, બ્લોટિંગ. પછી ત્રીજું છે અંજન કિન્નરીના 17 કેટલા 100 થાય, એનો 100 જવાબ આવે છે, તો કે જવાબ આવશે બી, 1900. પછી આગળ ચોથું, મહિનાના દાડા પહેલા અંજન શાનો ભૂકો કરતો હતો, તો જવાબ આવશે સી, કોલસાનો. પછી પાંચમું છે અંજન પણ નિખિલ રાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે, તો જવાબ આવશે બી, થપ્પડ મારીને. પછી છઠ્ઠું છે ભાસ્કર રાય એમની પેટીમાં શું લાવ્યા હતા, તો જવાબ આવશે ડી, રમકડા. પછી સાતમું છે અંજન સાકર શામાંથી શોધતો હતો, જવાબ આવશે સી, કોલસામાંથી. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે કે અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતો જાંબુડો રંગ મળ્યો. જાંબુડો રંગ એટલે કે જાંબુડાનો જે રંગ હોય ને આપણે, એના જેવો રંગ મળ્યો. પછી આગળ બીજું છે રંગ મેળવણીમાં અંજનના હાથની સાથે કપડાં પણ સારી પેઠે ખરડાય છે. પછી ત્રીજું છે કિન્નરી અંજનને 17 કેટલા પૂછવા આવી હતી, તો જવાબ આવશે 17 કેટલા. પછી ચોથું છે હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો, તો જવાબ આવશે વાદળી. પછી પાંચમું અંજુ ચાલ માં બોલાવે છે, તો જવાબ આવશે માં. પછી છઠ્ઠું છે અંજન કિન્નરીને માને મદદ કરવાનું કહે છે, તો જવાબ આવશે માં. પછી સાતમું છે ભાસ્કર કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા, તો જવાબ આવશે રમકડા. પછી આઠમું છે અંજન કોલસામાંથી સાકર શોધવા માગે છે, તો જવાબ આવશે સાકર. ચાલો, પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું છે સાકરનો શોધનારો એકાંકી 3 દ્રશ્યોમાં વહેંચાયેલું છે, તો જવાબ આવશે સાચું. પછી બીજું, ડાઘા સાફ કરવા જતાં અંજનના આંગળા ખરડાય છે, તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું છે નિખિલ રાય ભાસ્કર રાય સામે જોઈ પોતાને બચાવમાં બહાનું કાઢે છે, તો જવાબ આવશે સાચું. પછી ચોથું છે માસ્તર ગોખાવ્યા કરે તે ખોટું, તો જવાબ આવશે સાચું. પછી પાંચમું છે અંજન કપડાં વડે ડાઘા સાફ કરે છે, તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું છે રામલાલે કાપડના ધંધામાં બગલો બંધાવ્યો છે, તો જવાબ આવશે ખોટું. ચાલો, પછી આગળ આવે છે ચોથા નંબરનો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલું છે કે સાકરનો શોધનારો પાઠના લેખકનું નામ જણાવો, તો કે સાકરનો શોધનારો પાઠના લેખકનું નામ યશવંત પંડ્યા છે. પછી બીજો પ્રશ્ન છે કે સાકરનો શોધનારો પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, તો કે સાકરનો શોધનારો પાઠનો સાહિત્ય પ્રકાર એકાંકી છે, એટલે કે 1 અંકવાળું છે. પછી ત્રીજો પ્રશ્ન છે અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો, તો કે ખુરશીમાં બેસતી વખતે ટેબલ પર હાથ અડાડતા અંજનથી શાહીનો ખડિયો ઢોળાય છે. પછી આગળ ચોથો પ્રશ્ન છે જાંબુડો રંગ મેળવવા અંજન કયો વિચારે છે, તો કે જાંબુડો રંગ મેળવવા અંજન ટેબલ પર ઢોળાયેલ લાલ શાહી પર વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ પેપર પર ઊંધો વાળીને જો જોવામાં આવે તો કે ક્યારે નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવવાથી કયો રંગ ઉત્પન્ન થાય છે. આમ જાંબુડો રંગ મેળવવા માટે અંજન આ ઉપાય વિચારે છે. પછી આગળ પાંચમો છે આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે તે જણાવો. પણ પીળા રંગનું શું થશે, એ તમારે કહેવું છે કે આ પણ પીળા રંગનું શું થશે, એ કોને કહે છે અને ક્યારે કહે છે, એ તમારે કહેવાનું છે. તો કે લાલ શાહીમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે કે નહીં એની ખાતરી કરવા અંજને બ્લોટિંગ લાલ ડાઘમાં વાદળી શાહી ભેળવી, એનાથી જાંબુડો રંગ થયો. તે વખતે એને વિચાર આવ્યો કે પીળા રંગનું શું થશે. પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, અંજન કિન્નરીથી શું સંતાડે છે, તો કે અંજન કિન્નરીથી ડાઘા સંતાડતો હતો. પછી આગળ સાતમું, અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે, તો કે અંજન કિન્નરી પર ખીજાયા પછી બેનને દુભવ્યાની લાગણી અનુભવે છે. પછી આગળ આઠમું, અંજન અને કિન્નરીના પિતાનું નામ જણાવો, તો કે અંજન અને કિન્નરીના પિતાનું નામ નિખિલ રાય છે.
પછી આગળ 9મું છે, અંજનના હાથ અને કપડાં વિશે નિખિલ રાયને કોણ જણાવે છે? તો કે અંજનના હાથ અને કપડાં વિશે નિખિલ રાયને કિન્નરી જણાવે છે. પછી 10મું છે, અંજન કેમ ઢીલો ઢસ થઈ જાય છે? તો કે નિખિલ રાયને ગુસ્સો ઉભરાતા તે અંજનને થપ્પડ ચોડી દે છે, આથી અંજન ઢીલો ઢસ થઈ જાય છે. પછી 11મું, નિખિલ રાયના મતે અંજનને કોણે બગાડ્યો હતો? તો કે નિખિલ રાયના મતે અંજનને તેની માતાએ જ બગાડ્યો હતો. પછી 12મું, અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ કાઢીને નિખિલ રાયને સોંપે છે? તો કે અંજન ટેબલના ખાનામાંથી પૈડું, સળિયા, ભમરડો અને ઝાડ કાઢીને નિખિલ રાયને સોંપે છે. પછી 13મું છે, ટેબલની તપાસ દરમિયાન બીજી કઈ કઈ વસ્તુ મળે છે? તો કે ટેબલની તપાસ દરમિયાન થોડીક ખીલીઓ અને નાની હથોડી મળે છે. પછી આગળ 14મું, અંજન હથોડી લેવા માટે કયું કારણ આપે છે? તો કે અંજન હથોડી લેવાનું કારણ બતાવે છે કે ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા એટલે સમા કરવા માટે લીધી હતી. સમા કરવા એટલે કે રિપેર કરવા. પછી 15મું, માંદગીની અવસ્થામાં અંજનની સ્થિતિ કેવી થાય છે? તો કે માંદગીની સ્થિતિમાં અંજનનો પ્રફુલ્લિત ચહેરો પીળો પડી જાય છે અને આંખોનું તેજ જરા હણાયું હોય એવું લાગે છે. પછી 16મું છે, અંજન પોતે બીમાર પડવાનું શું કારણ આપે છે? તો કે અંજનના મતે તે તડકામાં ખૂબ જ રમ્યો હોવાથી બીમાર પડ્યો છે. પછી આગળ 17મું, અંજનની માના મતે અંજન બીમાર પડવાનું શું કારણ હતું? તો કે અંજનની માના મતે અંજનના પિતાજીના કારણે તે બીમાર પડ્યો છે. અંજનની માનું માનવું છે કે પહેલા દિવસે તેમણે ગુસ્સો ન કર્યો હોત તો અંજનની તબિયતને કશું ન થાત. પછી આગળ 18મું, અંજન બીમાર પડ્યો એમાં કિન્નરીને પોતાનો વાંક કેમ લાગે છે? તો કે અંજન માંદો પડ્યો તેમાં કિન્નરીને પોતાનો વાંક લાગે છે કારણ કે કિન્નરીને અંજનને ભજવ્યો ન હોત, ભજવ્યો એટલે કે હેરાન ન કર્યો હોત તો તેના બાપુને કંઈ ખબર પડત નહીં અને તે અંજનને લડત નહીં એટલે કે ઝઘડે જ નહીં, બાજે નહીં. પછી આગળ 19મું, અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે? તો કે અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે. પછી આગળ 20મું, અંજન દવા પીવાની કેમ ના પાડે છે? તો કે દવા કડવી લાગતી હોવાથી અંજન દવા પીવાની ના પાડે છે અને તેના કારણે તેને આંખે અંધારા આવતા હોવાનું પણ એક કારણ અંજન દવા નહીં પીવાનું બતાવે છે. પછી 21મું, સુરેન્દ્રનાથના મતે કઈ બાબતમાં આળસ ન કરવી જોઈએ? તો કે સુરેન્દ્રનાથના મતે તબિયત સાચવવામાં અને ડાક્ટર સાહેબને તેડાવવાની બાબતમાં આળસ કરવી જોઈએ નહીં. પછી આગળ આવે છે 22મો પ્રશ્ન, કંકાસથી એટલે કે ઝઘડાથી કંટાળી ગયેલો અંજન શું વિચારે છે? તો કે કંકાસથી કંટાળી ગયેલો અંજન વિચારે છે કે તે હસતો નથી એટલે કે માં રડ્યા કરે છે, તે બોલતો નથી એટલે કે બહેન ગમગીન એટલે કે શાંત છે બને છે, પણ તે શું કરે છે? તેનો આનંદ મરી ગયો છે, જાણે ચેતન જ જતું રહ્યું હોય. પછી આગળ 23મું, અંજનનો ચહેરો કેમ ઉતરી જાય છે? તો કે ભાસ્કર કાકા એમની પેટીમાં એટલા રમકડા લઈને આવ્યા છે કે રાત દિવસ રમ્યા જ કરીએ. કિન્નરીના આ શબ્દો સાંભળીને અંજનનો ચહેરો ઉતરી જાય છે કારણ કે તેના બાપુએ તેને રમવાની મનાઈ કરી છે. પછી 24મું, ભાસ્કર કાકા માને શું કહેતા હતા? તો કે ભાસ્કર કાકા માને કહેતા હતા કે તે બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહીં એટલે કે ખીજે નહીં, મારે નહીં પણ બસ રમવા જ દે. પછી 25મું, અંજન કિન્નરીને કેમ બાજી પડે છે? તો કે ભાસ્કર રાય નિખિલ રાયને કહેવાના છે કે તેઓ અંજનને અને કિન્નરીને વઢે નહીં પણ રમવા દો. કિન્નરીના આ શબ્દો સાંભળી અંજન આનંદમાં આવી જાય છે અને તે કિન્નરીને બાજી પડે છે. પછી 26મું, ભાસ્કર રાયના મતે અંજનને શેનો તાવ હતો? તો કે ભાસ્કર રાયના મતે અંજનને નિખિલ રાયની બીકનો તાવ હતો. પછી આગળ 27મું, અંજન ઉમંગથી કેમ ઉછળી પડે છે? તો કે નિખિલ રાય અંજનને રમકડે રમવાની પરવાનગી આપે છે તેથી અંજન ઉમંગથી ઉછળી પડે છે. ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ મારજો અને બીજા વિદ્યાર્થીને પણ આપણો વિડીયો પહોંચાડજો, શેર કરજો, બરાબર, જેથી બીજા વિદ્યાર્થીને પણ આપણો વિડીયો પહોંચી શકે. કોઈ બાબતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પણ જણાવજો. વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો. ચાલો પછી આગળ 5મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું છે કે અંજનના અભ્યાસખંડના હાલનું વિસ્તૃત વર્ણન કરો, એટલે કે એનો જે ભણે છે એનો રૂમ છે એ કેવો છે એનું વર્ણન કરો.
તો કે અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. ખુરશીમાં જાજમ પર એટલે કે સાલ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડી ને નોટબુકો રખડતી પડી છે. ટેબલ ઉપર મોજા છે, મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે. 1-2 કિતા, 2-3 પેન્સિલ અને રબર વગેરે છૂટાછવાયા રખડે છે. પછી આગળ બીજું છે, અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે? તો કે લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય, પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય, વાદળીમાં લીલો મેળવીએ એટલે અંજન આવી રીતે મેળવવાની મથામણ કરે છે, પણ કંઈ યાદ રાખવામાં ફાવતો નથી. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, અંજન કઈ બાબત માસ્તર પર ચીડાય છે? તો કે રંગ મેળવણીની મથામણ કરતા અંજનને કઈ યાદ ન રહેતા માસ્તર પર ચીડાય છે કે માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું, યાદ તે કેટલું રહે, હું ગણિત ગોખું કે ઇતિહાસ, કડકડાટ કરું ને પાછું ભૂલી જવાય, આમને આમ હેરાન જ થવાનું. પછી આગળ ચોથો પ્રશ્ન, અંજન કિન્નરી પર શા માટે ખીજાયો? તો કે અંજન કિન્નરીને હું વાંચું છું તું જા એવું કહે છે, ત્યારે કિન્નરી કહે છે કે હમણાં તો તું કૂદકા મારતો હતો. આ વાત સાંભળી અંજન કિન્નરીને રૂમમાંથી બહાર કાઢવા ખીજાય છે અને કહે છે કે હું કૂદીશ ખરો પણ તને તો કાંઈ નહીં કહું. પછી આગળ પાંચમો પ્રશ્ન, અંજનની હાલત જોઈ કિન્નરી કોને બોલાવવાની વાત કરે છે અને કેમ? તો કે અંજનની હાલત જોઈ કિન્નરી તેમના બાપુને બોલાવવાની વાત કરે છે, કારણ કે અંજને રંગ મેળવણી કરતા તેના કપડાં અને આંગળા પણ સારી રીતે ખરડાય છે તે બતાવવા માટે બોલાવવાનું કહે છે. પછી છઠ્ઠો પ્રશ્ન, નિખિલરાયનો મિજાજ કેમ બગડે છે? તો કે અંજને આંગળા અને કપડાનો ડાઘ સંતાડવાની મહેનત લીધી પણ તે નકામી જાય છે. ડાઘ જોતા જ નિખિલરાયનો મિજાજ પણ બગડે છે. પછી સાતમું, નિખિલરાયને અંજનની કઈ પ્રવૃત્તિ ગમતી નથી? તો કે અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે, તો બીજે દિવસે બાટલી તોડે છે, આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં શાહીના ડાઘા પાડ્યા. નિખિલરાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી. પછી આઠમો પ્રશ્ન છે, નિખિલરાયને અંજનના શિક્ષકે કઈ ફરિયાદ કરી હતી? તો કે અંજનના શિક્ષકે નિખિલરાયને અંજન વિશે ફરિયાદ કરી હતી કે અંજન પહેલા નંબરનો ઠોઠ છે, એટલે કે ભણવામાં નબળો છે. તેનું મન ભીતોમાં ભમતું હોય છે ને ફાવે ત્યારે ઊંઘી જાય છે અને ઊંઘતો ન હોય ત્યારે દરેક બાકડા પર પોતાનું નામ લખીને બાકડા બગાડે છે. પછી આગળ આવે છે નવમો પ્રશ્ન, અંજન માટે કડક વલણ કોણ અપનાવે છે અને શા માટે? તો કે અંજન માટે નિખિલરાય કડક વલણ અપનાવે છે, કારણ કે અંજનનું ભણવામાં કે વાંચવામાં ધ્યાન નહોતું. શાળાના શિક્ષકની પણ ફરિયાદ હતી કે અંજન ભણવામાં પહેલા નંબરનો ઠોઠ છે, તે કોઈને કોઈ અડપલા કરતો રહે છે. નિખિલરાય માને છે કે અંજનની બહેન કિન્નરી અને મા તેનું ઉપરાણું લઈને તેને બગાડે છે, આથી નિખિલરાય અંજન માટે કડક વલણ અપનાવે છે. પછી આગળ 10મો, કિન્નરી રમવા જવાની કેમ ના પાડે છે અને શા માટે? તો કે અંજન બીમાર પડ્યો તેમાં કિન્નરીને પોતાનો વાંક લાગે છે, કારણ કે કિન્નરીએ અંજનને ભજવ્યો ન હોત તો તેના બાપુને કંઈ ખબર ન પડત અને અંજનને ન લડત, તેથી તે પોતાને જવાબદાર માનતી હોવાથી રમવા જવાની ના પાડે છે. પછી આગળ 11મો, નિખિલરાય દાક્તર સાહેબને કેમ તેડાવે છે? તો કે અંજનની તબિયત વધારે બગડે છે, તેમજ અઠવાડિયામાં તે લાશ જેવો થઈ જાય છે, એટલે કે મરેલા જેવો. રોજ તાવ ચડે છે, ક્યારેક ચડ ઉતર કરે છે, એટલે કે ક્યારેક ઘટી જાય ક્યારેક વધી જાય, તેથી નિખિલરાય દાક્તર સાહેબને એટલે કે ડૉક્ટર સાહેબને તેડાવે છે. પછી આગળ 12મો પ્રશ્ન, નીચેની પંક્તિ સમજાવો. હરિ ભજ્યા વિના વૈકુંઠ મળતું નથી. વૈકુંઠ એટલે કે સ્વર્ગ, ભગવાનનું ધામ. તો કે હરિનું ભજન કરવાથી આપણને વૈકુંઠ મળે છે, એટલે કે સ્વર્ગ મળે છે. તેવી જ રીતે કોઈ પણ કામ કરવા માટે સખત મહેનત અને લગન હોય તો સિદ્ધ થાય છે, પણ જો મહેનત જ ન કરીએ તો તેનું ફળ પ્રાપ્ત થતું નથી. પછી આગળ 13મો પ્રશ્ન છે, ભાસ્કર રાયનો અંજન વિશે કેવો અભિપ્રાય છે? તો કે અંજન વિશે ભાસ્કર રાયનો અભિપ્રાય હતો કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે એને રૂંધી ન નખાય, એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ. જ્યાં એનું વ્યક્તિત્વ હણાય નહીં પણ વિકસે છે ત્યાં એને જવા દેવો જોઈએ. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે. પછી આગળ આવે છે 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, સવિસ્તર ઉત્તર લખો. એમાં પહેલું છે, અંજનને વાંચવા માટે નિખિલરાય કઈ ચેતવણી આપે છે અને શા માટે?
તો કે અંજનને 2 રંગોની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નહીં તેની ખાતરી કરવી હતી. નિખિલ રાયને તેની આ પ્રવૃત્તિ પસંદ નહોતી અને તેઓ માને છે કે આ તો રંગારાનું કામ છે, એટલે કે પેઇન્ટર જે કલર કામ કરે ને એનું. આથી તેઓ અંજનને વાંચવા બેસાડે છે અને ચેતવણી આપે છે કે 10 વાગ્યા પહેલાં તેણે ખુરશીમાંથી ઉઠવું નહીં. જો એ આઘો પાછો થશે તો એના પગ કાપી નાખશે. પછી બીજો પ્રશ્ન છે, ભણવા માટે નિખિલ રાય અંજનને કયા શબ્દોમાં ચેતવણી આપે છે? તો કે ભણવા માટે નિખિલ રાય અંજનને કડક શબ્દોમાં ચેતવણી આપે છે કે જો તેને તોફાન કરવા હોય તો તે તેના મોસાળ પાછો ચાલ્યો જાય. અહીં રહેવું હોય તો ભણવામાં ધ્યાન આપવું પડશે. જો તે મસ્તી કરશે તો તેના હાથના માર ખાવો પડશે. આટલું કહીને નિખિલ રાયને અંજનને પૈડું, ભમરડો, લખોટા વગેરે તેમને સોંપવા કીધું અને સાયકલ પર બેસવાની પણ મનાઈ કરી દીધી, એટલે કે ના પાડી દીધી. પછી ત્રીજું છે, ભાસ્કર રાયના ભણતર વિશેના વિચારો જણાવો. તો કે ભણતર વિશેના ભાસ્કર રાયના વિચારો કંઈક આવા છે. પાઠ્યપુસ્તકો કેવળ મોઢે કરવાથી કોઈની ગરીબાઈ દૂર થતી નથી. ગોખણપટ્ટી કરીને પાસ થનાર કેટલાક લોકો ગામડામાં રખડતા ફરે છે. રાજા રામ એના વર્ગમાં હંમેશા પહેલા 5ની અંદર રહેતો હતો, પણ એ માંડ 35 રૂપિયાની નોકરી કરે છે અને છેલ્લે બાકડે પડી રહેતો રામલાલ લોખંડના ધંધામાં કેટલું કમાણો, એમાં તેણે બંગલો પણ બંધાવ્યો છે. પછી આગળ ચોથો પ્રશ્ન, અંજન કેવી વ્યથા અનુભવે છે? તો કે અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતા સતત ટોકતા રહે છે, એને વઢે છે. તે અંજન પાસેથી પૈડું, સળિયો, ભમરડો અને ઝાડ જેવા રમવાના સાધનો લઈ લે છે. આથી તેનો આનંદ મરી જાય છે. પિતાની બીકથી એ માંદો પડી જાય છે. અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે તાવ આવ્યો. એની માં માને છે કે એના બાપુ વઢ્યા ન હોત તો તે માંદો ન પડત. અને તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે, પણ અંજન બહેનને દોષિત ગણતો નથી. એ પોતાનો નસીબનો જ વાંક કાઢે છે. પછી આગળ 5મા નંબરનો પ્રશ્ન, પાત્ર પરિચય આપો. નિખિલ રાય. તો કે નિખિલ રાય એ અંજન અને કિન્નરીના પિતા છે. તેમનો સ્વભાવ કડક છે. નિખિલ રાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિથી ગુસ્સો આવે છે. તે અંજનને એનું મનગમતું કામ કરતા સતત ટોકતા રહે છે અને કુતૂહલ વૃત્તિને દબાવી દે છે. કુતૂહલ વૃત્તિ એટલે કે જાણવાની વૃત્તિ. ઓલા પ્રશ્ન પૂછપૂછ કરતો હોય એના પપ્પાને ગમતું નથી. ભણવાની બાબતમાં તેઓ અંજનને સતત કડક શબ્દોમાં ઠપકો આપે છે. તેના કારણે અંજન સતત ભયમાં રહે છે અને તે માંદો પડે છે. આમ નિખિલ રાયનું વર્તન બિલકુલ યોગ્ય નથી લાગતું. પછી આગળ આવે છે 7મા નંબરનો પ્રશ્ન, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલું વાક્ય છે કે આવું ભણતર તે કોણે કર્યું હોય છે? તો આવું કોણ બોલે છે? તો કે આ વાક્ય અંજન મનોમન એટલે કે મનની અંદર બોલે છે. પછી બીજું છે, તું તો હમણાં કૂદકા મારતો હતો. આવું કોણ બોલે છે? તો કે આ વાક્ય કિન્નરી બોલે છે અને અંજનને કહે છે. પછી ત્રીજું, કેમ રે શાના ધમપછાડા ચલાવ્યા છે? તો આવું કોણ બોલે છે? તો કે નિખિલ રાય અંજન અને કિન્નરીને કહે છે. પછી ચોથું છે, બાપુ માં કહે છે તમે અંજુને મારશો માં. તો આવું કોણ બોલે છે? તો કે આ વાક્ય કિન્નરી બોલે છે ને એના પિતાજીને કહે છે. પછી આગળ 5મું છે, આ વાક્ય કયા પ્રસંગે કોને કહે છે તે જણાવો. તો કે બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે એટલે કે બગાડે છે. તો આ કોણ બોલે છે? કે નિખિલ રાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે. તેઓ અંજનને ધમકાવે છે. એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને માં બોલાવે છે. ત્યારે નિખિલ રાય અંજનને આ વાક્ય કહે છે કે બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે. પછી આગળ 6થો પ્રશ્ન, આ વાક્ય કયા પ્રસંગે કોને કહે છે તે જણાવો. પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલે? આવું કોણ બોલે છે? તો કે અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે, પણ અંજન દવા પીવાની ના પાડે છે. તે કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એની આંખે અંધારા આવે છે. આ સાંભળીને કિન્નરી અંજનને આ વાક્ય કહે છે. પછી આગળ 7મું, આ વાક્ય કયા પ્રસંગે કોને કહે છે તે જણાવો. પણ પીળા રંગનું શું થશે? તો કે અંજન જ્યારે રંગો વિશે વિચારે છે ત્યારે તે શિક્ષકના કહ્યા અનુસાર રંગોની મેળવણી કરીને જાણે છે કે તેણે લાલ રંગમાંથી સાઈ ઉમેરી તો જાંબુડો રંગ થયો. આ જાણીને તે ખુશ થઈ ગયો, પણ મનમાં જ તે બોલી ઉઠ્યો કે પણ પીળા રંગનું શું થશે? ચાલો પછી આગળ આવે છે
8મા નંબરનો પ્રશ્ન, નીચેના આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો પેલું છે જાજમ એટલે કે શેતરંજી, બીજું છે ટેબલ એટલે કે મેજ, મહેનત એટલે કે પરિશ્રમ, ભગીની એટલે કે બહેન. પછી 5મું છે સંતાડવું એટલે કે છુપાવવું, હાથ એટલે કે હસ્ત, ઢીલો ઢસ એટલે કે નરમ, પછી કંકાસ એટલે કે કલેશ, પછી હુનર એટલે કે કસબ, હુનર એટલે કે આવડત હોય બધામાં, પછી માવતર એટલે કે માતા પિતા, આંખ એટલે કે નેત્ર, માતા એટલે કે જનની, પ્રફુલ્લિત એટલે કે આનંદિત, માંદો એટલે કે બીમાર, ઉત્તર એટલે કે જવાબ, નસીબ એટલે કે ભાગ્ય, અંધકાર એટલે કે અંધારું, હેરાન એટલે કે પરેશાન, ગમગીન એટલે કે ઉદાસ, અવતાર એટલે કે જન્મ, દહાડો એટલે કે દિવસ, એક દાડો બે દાડો એમ કહીને આપણે. પછી આગળ 9મું, નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. એમાં પેલું છે મેલા, તો મેલાનું વિરોધી શું થઈ છે? ચોખ્ખું. પછી આગળ ખાલી, તો ખાલીનું ભરેલું, જવાબનો વિરોધી સવાલ, સારી તો ખરાબ, સુધારવો તો બગાડવો, ગરીબાઈ તો શ્રીમંતાઈ, કડક તો નરમ, તોફાની તો શાંત, તડકો તો છાંયડો, માંદું તો સાજું, અજવાળું તો અંધારું, કડવી તો મીઠી. આ થઈ ગયા વિરોધાર્થી શબ્દો. ચાલો પછી આગળ આવે છે જોડણી સુધારો. ચાલો, અભ્યાસ આમ લખાય, પછી જાંબુડો, પછી બ્લોટિંગ, જો ઉપર રેફ આવે બ્લો ઉપર, પછી કૂદકો, પછી કિન્નરી, પછી ફરિયાદ, પછી ખડીયો, રેઢિયાળ, પછી માસ્તર, માસતર નહીં બરાબર, પછી હથોડી, ડ આવશે, અડ નહીં આવે, પછી નિખિલ રાય, પછી સુરેન્દ્રનાથ, સુરેન્દ્રનાથ એવું જે નહીં આવે, પછી વૈકુંઠ, ક ઉપર મીંડું, પછી પ્રફુલ્લ, બે લ આવશે, પછી તબિયત, પછી અઠવાડિયું, યુ ઉપર મીંડું, પછી ખુશ મિજાજ, અહીંયા સ આવશે મીંડાવાળો બરાબર. ચાલો, તો આ થઈ ગઈ તમારી જોડણી. ચાલો પછી 11મો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોના કોષમાં ગોઠવો. તો કે આને તમારે શબ્દકોષ એટલે કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલા આવશે અભ્યાસ, પછી આંસુ, પછી ખુરશી, પછી ટેબલ, પછી પ્રભુ, પછી માહિતી. પછી આગળ 12મા નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો. એમાં પેલું છે શાહી ચૂસનારો કાગળ, એટલે કે શાહી તમારી ચૂસી લે એને કહેવાય બ્લોટિંગ. પછી બીજું ધણી વિનાનું એટલે કે ન ધણિયારું, રેઢિયાર એટલે કે કોઈ એનો માલિક ન હોય. પછી ત્રીજું છે ભગવાન વિષ્ણુનો લોક, તો એને કહેવાય વૈકુંઠ. પછી ચોથું છે મોઢે કરવા માટે વારંવાર બોલવું, તો એને કહેવાય ગોખવું. પછી 5મું છે ખાટલાની ચોખટ, તો એને કહેવાય ઈસ. પછી 6ઠું છે બરુની કલમ, તો એને કહેવાય કીતો. પછી 7મું છે મોટા પુસ્તક, તો એને કહેવાય થોથા. પછી ભણવામાં ઢ, તો એને કહેવાય ઠોઠ. આપણે કહીએ ને આ તો હાવ ઠોઠ છે, કંઈ આવડતું નથી. પછી આગળ આવે છે 13મા નંબરનો પ્રશ્ન, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. એમાં પેલું છે આંખ આડા કાન કરવા, તો કે વાત ધ્યાનમાં ન લેવી એવો અર્થ થાય. હવે એનું વાક્ય પ્રયોગ, તો કે ઠોઠ વિદ્યાર્થી શિક્ષકની કોઈ પણ બાબતે આંખ આડા કાન કરે છે. પછી બીજું છે મોંમાં આંગળા નાખીને બોલાવવું, એટલે કે પરાણે બોલાવવું. તો એનું વાક્ય પ્રયોગ શું થાય છે? તો કે પોલીસ ચોર પાસે ગુનો મોંમાં આંગળા નાખીને બોલાવે છે. પછી ત્રીજું છે મન ભીતોમાં ભમવું, એટલે કે મન કોઈ જગ્યાએ સ્થિર ન થવું. તો એનું વાક્ય શું થશે? તો કે રંગમિજાજી વ્યક્તિનું મન ભીતોમાં ભમતું હોય છે. પછી આગળ ચોથું છે મોંમાં મગ ભરવા, એટલે કે મૂંગા રહેવું. તો વાક્ય શું થઈ શકે? મારો વાંક હોવાથી હું પિતાજી સામે મોંમાં મગ ભરીને ઊભો રહ્યો. પછી આગળ આવે છે 5મા નંબરનો પ્રશ્ન, દળદળ ફીટવું, એટલે કે ગરીબાઈ દૂર થવી. તો એનું વાક્ય શું થશે? તો કે પ્રામાણિકતાથી ધંધો કરવાથી દળદળ ફીટે છે. પછી 6ઠું છે મિજાજ ગુમાવવો, એટલે કે ગુસ્સે થવું. તો કે અંજનના કપડાં જોઈને નિખિલ રાયે મિજાજ ગુમાવ્યો. પછી 7મું છે ઉપરાણું તાણું, એટલે કે તરફદારી કરવી. તો કે એનું વાક્ય શું થશે? તો કે માએ અંજનનું ઉપરાણું લીધું. પછી 8મું છે ચહેરો પીળો પડી જવો, એટલે કે ચહેરો ફીકો થઈ જવો. તો વાક્ય થશે કે માંદગીમાં અંજનનો ચહેરો પીળો પડી ગયો. પછી 9મું મામલો બગડવો, એટલે કે પરિસ્થિતિ ખરાબ થવી. વાક્ય શું થશે? તો કે સમાજમાં બે જૂથ વચ્ચે નજીવી બાબતે મામલો બગડ્યો. પછી 10મું છે કાને અથડાવવું, એટલે કે શબ્દો સંભળાવવા. તો એનું વાક્ય થશે કે શિક્ષકને વિદ્યાર્થીઓના શબ્દો કાને અથડાયા. પછી 11મું છે ચહેરો ઉતરી જવો, એટલે કે મુખ પર ઉદાસી છવાઈ જવી.
તો વાક્ય થશે ને કે બહાર રમવા જવાની ના પાડતા બાળકનો ચહેરો ઉતરી ગયો. પછી 12મું છે આડું જોઈ લેવું એટલે કે અણગમો વ્યક્ત કરવો. એનું વાક્ય શું થશે કે પતિ ઘરમાં પ્રવેશતા જ નારાજ પત્નીએ આડું જોઈ લીધું. પછી 13મું છે લાશ થઈ જવું એટલે કે અત્યંત નબળા થઈ જવું. વાક્ય થશે કે 10 દિવસની બીમારીમાં દર્દી લાશ થઈ ગયો. પછી 14મું છે વારે ધાવવું એટલે કે મદદે આવવું. એટલે વાક્ય થશે કે લોકો ભૂકંપગ્રસ્ત લોકોની વારે ધાયા. ચાલો પછી આગળ આવે છે 14મો પ્રશ્ન પાઠમાંથી દ્વિરુક્ત અને રવાનુંકારી શબ્દો શોધીને લખો. તો ચાલો સૌથી પહેલા દ્વિરુક્ત શબ્દો કયા કયા આવશે? તો કે છૂટાછવાયા, ખાલી ખમ, ખરેખર, ઢીલો ઢસ, ગુપચુપ, દોડાયો, તાકી તાકીને, ઘડી ઘડી, ચોંટે ચોંટે. પછી રવાનુંકારી શબ્દ તો કે કડકડાટ, ધમપછાડા, કિલકિલાટી, બધા રવાનુંકારી શબ્દ થયા. ચાલો પછી આગળ આવે છે 15મા નંબરનો પ્રશ્ન નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. મહાદેવ તો કે કર્મધારય સમાસ. પછી બીજું છે અભ્યાસ ખંડ એટલે કે તત્પુરુષ સમાસ. પછી ત્રીજું છે આગગાડી એટલે કે મધ્યમ પદ લોપી. પછી ચોથું છે વીજળી પંખો એટલે કે મધ્યમ પદ લોપી. પછી 5મું છે માતા પિતા એટલે કે દ્વંદ. પછી 6ઠું છે નવરાત્રિ એટલે કે દ્વિગુ. ચાલો પછી આગળ 16મા નંબરનો પ્રશ્ન નીચે આપેલા વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્યો શોધીને લખો. ચાલો પહેલું છે બાકી મામલો બગડી બેસે પછી સુધારવાય કેમ? તો આ થયું સંયુક્ત વાક્ય. પછી બીજું છે અંજન આવે છે તો આ સાદું વાક્ય. પછી ત્રીજું છે એક કડકડાટ કરું છું ત્યાં બીજું ખાલીખમ થઈ જાય છે તો આ સંકુલ વાક્ય થયું. પછી ચોથું છે હું અહીં આવી ત્યારે તેઓ માને એમ જ કહેતા હતા તો આ સંકુલ વાક્ય. પછી 5મું હું વાંચું છું તો એ થયું તમારું સાદું વાક્ય. ચાલો પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિઓ આપણે જોવાની નથી. ચાલો તો અહીંયા આપણો તમારો આ પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. બીજા વિદ્યાર્થીને પણ આપણો વિડીયો પહોંચાડજો. વિડીયોમાં એક સારો લાગ્યો તો કોમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.